કઢાવવા માટે પૈસા માંગવાના આક્ષેપ લગાવાયા છે। દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીએ નિવેદન આપ્યું કે આ સંસ્થા ખાનગી સંસ્થા છે। એફઆરસી દ્વારા 30,000ની ફીની મંજૂરી અપાઈ છે। વિદ્યાર્થીએ ફી ભરી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે। ફી ભરી હોવા છતાં જો નાણાં માંગ્યા હશે તો કાર્યવાહી કરાશે। તપાસ રિપોર્ટના આધારે અમે કાર્યવાહી કરીશું। લીમખેડાની કેજે ભાભોર હાઈસ્કૂલની અંદર એલસી કઢાવવા માટે 5,000 રૂપિયા માંગવામાં આવ્યાનો તેઓનો એક વિડીયો જે છે વાયરલ થઈ રહ્યો છે। તેની અંદર આપણી જોડે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી એસએલ દામા આપણી જોડે છે, એમની જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો। સાહેબ, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની લીમખેડાની અંદર એક સ્કૂલ આવેલી છે, એ સ્કૂલની અંદર આચાર્ય દ્વારા એક એલસી કઢાવવા માટે એક વિદ્યાર્થી જોડે 5,000 રૂપિયા માંગવાનો પ્રશ્ન આવ્યો છે, શું કહેશો બાબતે? આ સંસ્થા જે છે એ ખાનગી સંસ્થા છે। 11-12 સાયન્સ પ્રવાહ ચાલી રહ્યો છે। શાળાને એફઆરસી દ્વારા મહત્તમ જે 30,000 રૂપિયા એને છેલ્લે મંજૂરી આપવામાં આવેલી છે। એટલે વિદ્યાર્થીએ આ ફી ભરી છે કે નથી ભરી એક તપાસનો વિષય છે। જો વિદ્યાર્થીએ ફી ન ભરી હોય અને એલસી લેવા માટે ગયો તો એની જે ફી જે છે એ આચાર્ય વિદ્યાર્થી પાસેથી વસૂલ કરવા માટે હકદાર છે। પણ જો વિદ્યાર્થીએ એ ફી ભરી હોય અને પછી એલસી માટે અલગથી જો ફી એમણે માંગણી કરી હોય તો એ નિયમ વિરુદ્ધ છે। અને જો એવું તથ્ય અમારો તપાસમાં સામે આવશે તો અમે એ શાળા સામે નિયમ અનુસાર કાર્યવાહી કરીશું। એટલે હવે શાળામાં અમે ટીમ દ્વારા તપાસ કરાવીશું અને જો તથ્ય બહાર આવશે તો ચોક્કસ અમે શાળા સામે કાર્યવાહી કરીશું। ચોક્કસથી જે તથ્ય બહાર આવ્યા પછી જે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે છે કાર્યવાહી કરવાની આદેશ જણાવવામાં આવી રહ્યો છે। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ।